હેલો ફ્રેન્ડ્સ, કૃષ્ણાકા કિચન ખજાનામાં તમારું સ્વાગત છે. આજે ચૈત્રી નવરાત્રિનો 5મો દિવસ અને 5મો દિવસ એ દેવી સ્કંદ માતાને અર્પણ છે. દેવી સ્કંદ માતાને કેળાનો ભોગ લગાવાય છે અને માતાના વસ્ત્રનો કલર છે વ્હાઈટ. તો આજે આપણે બનાવીશું બનાનામાંથી બનાના અડઈ. બનાના અડઈ બનાવવા માટે આપણે સૌથી પહેલાં 2 મીડિયમ સાઇઝના બનાના લીધા છે. હવે આપણે એને સ્મોલ પીસમાં કટ કરી દઈએ. બનાના અડઈ એ સાઉથ ઇન્ડિયામાં ખૂબ જ એવી પોપ્યુલર સ્નેક છે. બનાના આવી રીતના પાક્કા હોવા જોઈએ. જો થોડાક પણ કાચા હશે તો બનાના અડઈમાં એટલો ફાઇન ટેસ્ટ નહીં આવે. ઓવર રાઈપ પણ ના હોવા જોઈએ, પણ આવી રીતના સોફ્ટ બનાના આપણે ચૂઝ કરવાના છે. અડઈ માટે સૌથી પહેલાં આપણે ગોળનું પાણી રેડી કરી દઈએ. તો મેં અહીંયા 1 કપથી થોડુંક ઓછો એવો ગોળ લીધો છે. તમે ગોળનું પાવડર પણ યુઝ કરી શકો છો. આવી રીતના દેશી ગોળ જ લેવાનો છે તો એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. અને મેં 2 કપ પાણી લીધું છે. જેટલો ગોળ હોય એનું ડબલ પાણી. હવે એને બોઇલ થવા દઈએ. ગોળ ઓગળી જાય ત્યાં સુધીને જ આપણે ગરમ કરવાનું છે. સાઉથ ઇન્ડિયામાં બનાના અડઈ બનાવવા માટે નેન્દ્રપણમ બનાના યુઝ થાય છે, પણ આપણે ગુજરાતની અંદર એ ટાઈપનું બનાના મળતું નથી. તો આ બનાનાથી પણ એટલું જ સરસ ફ્લેવર આવે છે. તમને ખ્યાલ છે કે કેરલામાં પિંક કલરના, રેડ કલરના પણ બનાના અવેલેબલ છે. સાઉથ ઇન્ડિયામાં ઘણી બધી ટાઈપના બનાનાઝ હોય છે. પેનની અંદર આપણે હવે 1 ટેબલ સ્પૂન ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર કાજુને એમાં આવી રીતના ટુકડા કરીને રાખ્યા છે એ લઈશું. કેશ્યુ નટ્સ રેડી છે. હવે આપણે એને બોલમાં કાઢી લઈએ. હવે બીજું 3 ટેબલ સ્પૂન જેટલું ઘી અંદર લઈશું. હવે આપણે અંદર સોજી શેકવાની છે, એટલે ઘી વચ્ચે ઇનકેસ જોઈએ તો પણ આપણે એડ કરીશું. અહીં મેં સોજી 1/2 કપ લીધી છે. 1/2 કપ જેટલી સોજી છે એ એડ કરીશું અને લો ટુ મીડિયમ ફ્લેમની અંદર જ આપણે સોજીને શેકવાની છે. સોજી આવી રીતના સરસ ફૂલી ગઈ છે. હવે આપણે અંદર એડ કરીશું ચોપ્ડ બનાનાસ. ઘી સાથે જ્યારે બનાના આવી રીતના શેકાય તો ખૂબ જ સરસ અત્યારે સ્મેલ આવી રહી છે. હવે આપણે અંદર ફરીથી 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું, કારણ કે સૂજી છે એટલે ઘી થોડુંક વધારે જોઈશે. હવે આપણે અંદર એડ કરીશું ચોખાનો લોટ. 2 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ લીધો છે એ એડ કરીશું અને 2 ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા ડેસિકેટેડ કોકોનટ લીધું છે એ એડ કરીશું. હવે પિંચ જેટલું સોલ્ટ એડ કરીશું. પ્રોપર મિક્સ કરી દઈએ. સોજી સરસ શેકાઈને રેડી છે. હવે આપણે અંદર ઇલાયચીનો પાવડર એડ કરીશું. ઘી રોસ્ટેડ કેશ્યુઝ એડ કરીશું. ગોળનું પાણી જે બનાવ્યું હતું એ ગાળીને લઈશું. આવી સ્ટ્રેનરની મદદથી આપણે હવે ગેસને મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું. કોન્સ્ટન્ટ આપણે આવી રીતના હલાવતા રહીશું, નીચે ચોટે નહીં. થોડીક જ વારમાં સૂજી બધું પાણી પી જશે અને એકદમ સરસ થીક ફોર્મ થઈ જશે. આપણે અહીંયા ડેસિકેટેડ કોકોનટ લીધું છે, એની જગ્યાએ આપણે ફ્રેશ કોકોનટ પણ યુઝ કરી શકીએ છીએ. સોજીએ સરસ એવું પાણી એબ્ઝોર્બ કરી લીધું છે. હવે આપણે અંદર દ્રાક્ષ ઉમેરીશું અને પ્રોપર હલાવી દઈશું.
ગેસ ઓફ કરી અને એને કવર કરી દઈએ અને 10 મિનિટ માટે રેસ્ટ આપીએ. અડાઈને આપણે બનાના લીફની અંદર સ્ટીમ કરવાની છે. તો સૌથી પહેલાં બનાના લીફને આવી રીતના મેં શેપ આપી દીધો છે અને હવે આપણે એને ગેસ ઉપર ગરમ કરીશું. ધીમા તાપે આપણે બનાના લીફને ગરમ કરીશું, જેથી અંદર અડાઈ મૂકી અને પ્રોપર એને શેપ આપી શકીએ. અને ફોલ્ડ કરવાની છે. બનાના લીફ થોડુંક સ્ટીફ હોય છે. આવી રીતના ગરમ કરીશું તો ઇઝીલી બનાના લીફ ફોલ્ડ થઈ જશે. બનાના લીફને મેં ગરમ કરી દીધું છે. હવે આપણે સ્લાઇડ ઉપર ઘી લગાવીશું અને જે આપણે બનાના અડાઈ બનાવી છે એ રાખીશું. પ્રોપર શેપ આપીશું. થોડીક લોંગ બનાવીશું. હવે આવી રીતનું મેં એક મોલ્ડ લીધું છે, એનાથી કટ કરીશું. એક ફાઇન શેપ આવી જશે અને જે એક્સેસ પાર્ટ છે એ આપણે રિમૂવ કરીશું. હવે બનાના લીફને ફોલ્ડ કરી દઈએ. ગરમ કરવાથી એકદમ ઇઝીલી ફોલ્ડ થઈ જાય છે. એવી જ રીતે બીજી આપણે અડાઈ રેડી કરી દઈએ. બનાના લીફની અંદર બધી અડાઈ ફોલ્ડ કરીને મેં સ્ટીમ કરવા રાખી છે. આપણે 15 મિનિટ સુધીને અડાઈને સ્ટીમ કરીશું. અડાઈ આપણી રેડી છે. હવે રૂમ ટેમ્પરેચર આવે ત્યાં સુધીને આપણે સેટ થવા દઈએ, પછી આપણે એને અનરેપ કરીશું. અડાઈને સ્ટીમરમાંથી મેં બહાર કાઢી લીધી છે. હવે એને પ્રોપર કૂલ ડાઉન થવા દઈએ, પછી આપણે સર્વ કરીશું. બનાના અડાઈ સર્વ કરીએ. આલમંડ ફ્લેક્સથી આપણે ગાર્નિશ કરીએ. તો રેડી છે બનાના અડાઈ.